મારું નામ શિલ્પા છે. જ્યારે મેં એક દીકરાને જન્મ આપ્યો ત્યારે મારા પતિએ મારા ચહેરા પર જોરથી થપ્પડ મારી અને મને એમ કહીને છૂટાછેડા આપી દીધા કે મારા દીકરાનો ચહેરો ઘરના નોકર જેવો છે. હું રડતી રહી, તેને વિનંતી કરતી રહી કે મને ઘરમાંથી બહાર ન કાઢો, પરંતુ તેણે મને બહાર કાઢી મૂકી, મને અનાથ છોડી દીધી. મારી પાસે જીવવાનો કોઈ રસ્તો નહોતો, તેથી હું મારા દીકરાને લઈને મંદિરમાં ગઈ. જ્યારે મારી પાસે રહેવા માટે જગ્યા થઈ ત્યારે હું મારા દીકરાને ખૂણામાં લઈને બેઠી હતી. ત્યારે એ જ ઘરનો નોકર જેના પર મારા પતિએ આરોપ મૂક્યો હતો તે આવી પહોંચ્યો. તે રડવા લાગ્યો, માફી માંગવા લાગ્યો. હું તેની નજીક જઈ શકું તે પહેલાં તેણે જે શબ્દો બોલ્યા તેનાથી મારી કરોડરજ્જુમાં કંપન આવી ગયું, કારણ કે તે જ મારા દીકરાને. દરેક છોકરી લગ્ન પછી સુખી જીવનની આશા રાખે છે, પરંતુ મેં જે પુરુષ સાથે લગ્ન કર્યા તેના ઘરે ગયા પછી તેનો પરિવાર મારી સાથે ખૂબ જ વિચિત્ર વર્તન કરતો હતો. મને સમજાતું નહોતું કે શા માટે. ખાસ કરીને ઘરકામ કરતા નોકરો મારી સાથે ખૂબ જ વિચિત્ર વર્તન કરતા. તેઓ મને વિચિત્ર આંખોથી જોતા, જાણે તેઓ મને કંઈક કહેવા માટે ઉત્સુક હોય અથવા બોલવાની તક શોધી રહ્યા હોય. તેઓ હંમેશા પોતાની વાત મારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરતા હતા, પણ તેમને ક્યારેય તક મળતી નહોતી. ઘરમાં એક નોકર કૃણાલ રહેતો હતો. તે ઘણીવાર મારી આસપાસ ફરતો રહેતો. જ્યારે કોઈ આસપાસ ન હોય ત્યારે તે મારી સાથે વાત કરવાનો પ્રયાસ કરતો, પણ કદાચ મેં તેને અવગણી દીધો. મારી સાસુ ખૂબ જ કડક સ્ત્રી હતી. તેમને શરૂઆતથી જ હું ગમતી નહોતી, કારણ કે તેઓ ઈચ્છતા હતા કે તેમના દીકરા મારા પતિ સૌરભ તેમની પસંદગીની છોકરી સાથે લગ્ન કરે. તેમણે સૌરભ માટે પાડોશમાં એક છોકરી શોધી હતી જે ખૂબ જ સુંદર અને અમીર હતી. તેથી તે તેમને પોતાની પુત્રવધુ તરીકે ઈચ્છતી હતી, પરંતુ સૌરભ મને પસંદ કરતા, કારણ કે હું તેમની ઓફિસમાં કામ કરતી. કદાચ સૌરભ મારા દેખાવ કે કામથી એટલા પ્રભાવિત થયા હતા કે તેને તેની માની પસંદગીનો પણ વિચાર કર્યો નહોતો. તેના બદલે તેની ઈચ્છા વિરુદ્ધ જઈને મારી સાથે લગ્ન કરવા સંમત થયા હતા. તેની માં, જેણે તેને જન્મ આપ્યો હતો, તે હંમેશા તેના પર વિશ્વાસ કરતો, પરંતુ જ્યારે લગ્નની વાત આવી ત્યારે તેણે પોતાની ઈચ્છાનું પાલન કર્યું અને તેની માની પસંદગીને નકારી કાઢી. તેણે તેની વાત પણ સાંભળી નહીં. મારી સાસુએ તેને વારંવાર લગ્ન કરવા સામે ચેતવણી આપી હતી કે તું આ છોકરી સાથે લગ્ન કરી શકે નહીં, અને કદાચ એ જ વાત તેને સૌથી વધુ દુઃખ આપતી હતી. તેથી તે પોતાનું દુઃખ મારા પર ઉતારી દેતી. સૌરભ જ્યારે પણ ઓફિસમાં હોય ત્યારે તે તેની પીઠ પાછળ મને ટોણો મારવામાં કોઈ કસર છોડતી નહીં. તે મને શક્ય તેટલી બધી રીતે અપમાનિત કરતી. તે કહેતી, તારા જેવી છોકરી આ ઘરમાં લાંબો સમય ટકશે નહીં, કારણ કે મને તું બિલકુલ પસંદ નથી. આ ઘરમાં મને જે ગમે છે તે જ મારા દીકરાની પત્ની બનશે. તું જોજે, હું તને ખૂબ જ ઝડપથી ખતમ કરી નાખીશ. હું તારી સાથે કંઈક કરીશ, તને આ વાત આખી જિંદગી યાદ રહેશે. મારા દીકરાની આંખો હજુ પણ તારા પ્રેમથી આંધળી છે, પણ ટૂંક સમયમાં તે પણ દૂર થઈ જશે અને તે તને પોતાના હાથે આ ઘરમાંથી કાઢી મૂકશે. મારી સાસુના શબ્દોથી હું ઘણીવાર પરેશાન થતી, કારણ કે તે હંમેશા મને ધમકી આપતી હતી. મને ખબર નહોતી કે તે ખરેખર મારી સાથે આવું કરશે કે ફક્ત મને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે. હું હંમેશા ચૂપ રહેતી. મેં ક્યારેય મારા પતિને મારા સાસુ વિશે ફરિયાદ નહોતી કરી, કારણ કે તે પહેલેથી જ પોતાના કામમાં ખૂબ વ્યસ્ત રહેતા હતા અને એકદમ થાકીને ઘરે આવતા હતા. હું મારા પતિના હૃદયમાં કોઈ દુઃખ પેદા કરવા માંગતી નહોતી. હમણાં માટે મેં બધું સહન કર્યું અને સમય આ રીતે પસાર થતો ગયો. સૌરભ મોટાભાગે તેની ઓફિસમાં વ્યસ્ત રહેતો. જ્યારે તે ઘરે પાછો ફરતો ત્યારે હું તેના માટે ભોજન તૈયાર કરતી અને રસોઈ કર્યા પછી તે ચા પીતા. હું ક્યારેય પણ એક મોકો ચૂકતી નહીં કે તેના કોઈ પણ કાર્યમાં વિલંબ કરતી નહીં. હું સૌરભને મારા વિશે ફરિયાદ કરવાની કોઈ તક ન આપવા માંગતી. જ્યારે પણ મારી સાસુ તેને મારી વિરુદ્ધ ઉશ્કેરતી ત્યારે તે ઘણીવાર તેની મા સામે ચૂપ રહેતો. તે ફક્ત મારી તરફ સેજ જોતો, હસતો અને તેનું સ્મિત મારા આખા દિવસનો થાક દૂર કરી દેતું. મારા માટે આટલું જ તો ઘણું હતું.
હું આનાથી વધુ શું માંગી શકું? મારા પતિ મારાથી ખુશ હતા અને તેમણે ક્યારેય મારા વિશે કોઈ નકારાત્મક વિચારો રાખ્યા નહીં. પરંતુ મારા સાસુ હંમેશા તેમના કાનમાં બધી પ્રકારની વાતો કહેતા કે જે તેઓ શાંતિથી સાંભળતા. પરંતુ તેમણે ક્યારેય મને કંઈ કહ્યું નહીં. મેં વિચાર્યું, કદાચ મારી સાસુનું મારા પ્રત્યેનું વર્તન ધીમે ધીમે સુધરશે, કારણ કે અમારા લગ્નને લાંબા સમય થયા નથી. સમય જતાં તે મને સ્વીકારશે અને તે એ પણ સ્વીકારશે કે તેના દીકરાની પસંદગી એટલી ખરાબ નથી. પરંતુ કદાચ એ મારી ભૂલ હતી, કારણ કે મારા નાક નીચે તે એક રમતનું આયોજન કરી રહી હતી, જેનો મને ત્યારે જ ખ્યાલ આવ્યો જ્યારે પરિસ્થિતિ ચરમસીમાએ પહોંચી ગઈ. આ ઘરમાં પૈસાની કોઈ કમી નહોતી. હકીકતમાં કોઈ પણ વસ્તુની કમી નહોતી. મારા પતિનો વ્યવસાય ખૂબ સારો ચાલી રહ્યો હતો. તે એક સફળ માણસ હતા. પરંતુ વિચિત્ર વાત એ હતી કે આ ઘરમાં ફક્ત એક જ નોકર હતો, કૃણાલ, જે ખૂબ જ શાંત અને નમ્ર સ્વભાવનો હતો. તેણે ક્યારેય કોઈને ફરિયાદ કરી નહીં અને આખો દિવસ ગધેડાની જેમ કામ કર્યું. તે ડ્રાઇવિંગ પણ કરતો. લગ્ન પછી મેં રસોડું સંભાળ્યું અને મેં ક્યારેય કોઈને ફરિયાદ કરી નહીં કે આ ઘરમાં આવ્યા પછી મને આટલું બધું કામ આપવામાં આવ્યું છે. મારા પહેલાં અહીં નોકરો કામ કરતા હતા, પરંતુ મને ઘરકામ કરવામાં કોઈ વાંધો નહોતો, કારણ કે હું મધ્યમ વર્ગના પરિવારમાંથી હતી. કામ કરવું મારો સ્વભાવ હતો, તે મારી આદત હતી. મને કામ કરવામાં કોઈ સમસ્યા નહોતી, પરંતુ મારી વાસ્તવિક સમસ્યા આ ઘરના વાતાવરણની હતી. તે મારી સાસુનું વર્તન અને આ નોકરની વિચિત્ર નજર. એવું નહોતું કે આ નોકરની નજરમાં કોઈ વાસના કે કોઈ ખરાબ ઈરાદા હતા. તેના બદલે તેની નજરમાં એક ગુપ્ત સંદેશ છુપાયેલો હતો, જે હું વાંચી શકતી નહોતી. મેં ઘણીવાર તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, આખરે તે શું કહેવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે સમજવા માટે. પરંતુ મારી સાથે વાત કરવાની સાથે જ તે મોં ફેરવી લેતો અને કહેતો, ભાભીજી, મને કંઈક મહત્વપૂર્ણ યાદ આવ્યું. હું તરત જ પાછો આવીશ. મને ખબર નથી કે તે આટલો ડરી કેમ ગયો હતો. મેં ઘણીવાર જોયું કે તેને પગાર પણ મળતો નહોતો, છતાં તે આખો દિવસ ઘરકામમાં કારણ વગર વિતાવતો. મારી સાસુ તેના પ્રત્યે ખૂબ જ ક્રૂર હતી. જો તે સહેજ પણ ભૂલ કરે તો તે તેને નિર્દયતાથી ઠપકો આપતી. આ જોઈને મને ખરાબ લાગતું. અને છેવટે તે માણસ હતો. માણસ ભૂલ કરે, પણ મારી સાસુ કોઈ ભૂલ માફ કરતી નહીં. મને ખબર નથી કે તે કેવી પથ્થર દિલની સ્ત્રી હતી. મારા લગ્નને લગભગ 1 વર્ષ થયું. તે વર્ષમાં મારી સાસુએ મને ઘરમાંથી કાઢી મૂકવા માટે ગમે તે રીતે દરેક યુક્તિ અજમાવી હતી. મારા પતિને મારી વિરુદ્ધ નકારાત્મક વાર્તાઓ બનાવવા માટે મક્કમ રાખતી, પરંતુ દરેક વખતે તે નિષ્ફળ ગઈ, કારણ કે મારા પતિ તેની માની વાત સાંભળતા, પરંતુ તે તેની માની સાથે ખૂબ જ આદર અને સન્માન સાથે મૌન રહેતા, જાણે કે તે એક સમર્પિત ભક્ત હોય. પરંતુ કદાચ તે તેની પત્નીને છોડી દેવા માટે પણ મક્કમ નહોતા, અને તે મારા માટે ઘણું હતું. શરૂઆતમાં મારા પતિ મારા પ્રત્યે ખૂબ જ સારા હતા. તે સ્મિત કરતા, વાતો કરતા, મને લાંબી ડ્રાઈવ પર લઈ જતા, મને જમવા માટે બહાર લઈ જતા, મને ખરીદી કરવા લઈ જતા, મારી દરેક ઈચ્છા પૂરી કરતા. પણ ધીમે ધીમે મારી અને મારા પતિ વચ્ચે એક વિચિત્ર ગેરસમજ થવા લાગી, જે હું પણ સમજી શકી નહીં. કદાચ તે મારી સાસુના પ્રભાવને કારણે હતું, પરંતુ મેં ક્યારેય મારા પતિને કોઈ પણ બાબતમાં ફરિયાદ કરી નહીં. હું બિલકુલ સામાન્ય પત્ની જેવી નહોતી. તેના બદલે મેં મારા દિવસો ધીરજ અને સમજણ સાથે જીવ્યા. મારી જાતને ખાતરી આપી કે એક દિવસ બધું બરાબર થઈ જશે. મારી સાસુની ધમકીઓ દરરોજ વધતી જતી, અને મેં ફક્ત ભગવાનને પ્રાર્થના કરી કે જો મને બાળક થાય તો કદાચ આ ઘરમાં મારો પગ મજબૂત થાય. એટલા માટે હું સતત ભગવાનને માતૃત્વના આશીર્વાદ માટે પ્રાર્થના કરતી હતી. મેં વિચાર્યું કે હું ડૉક્ટર પાસે ચેકઅપ કરાવીશ અને તેમાં કોઈ નુકસાન નથી. જ્યારે મેં મારા પતિ સાથે આ વિશે ચર્ચા કરી, ત્યારે તેમણે કહ્યું કે છેવટે તારે આમાંથી પસાર થવું જ પડશે. ઉતાવળ શું છે? જો ભગવાન આપણને બાળક આપવા માંગે છે તો તે આપશે. તમે આટલા ચિંતિત કેમ છો?
સૌરભે ના પાડી દીધી. તેથી મેં કુનાલ સાથે ચેકઅપ માટે ડૉક્ટર પાસે જવાનું નક્કી કર્યું, જે મારો ડ્રાઈવર પણ હતો અને હું તો વાહન ચલાવી શકતી નહોતી. તેથી એક દિવસ હું તૈયાર થઈને બહાર ગઈ અને કૃણાલને કહ્યું કે મારે ડૉક્ટરના ક્લિનિક જવું છે, કૃપા કરીને ગાડી કાઢીને મને લઈ જાઓ. મારા શબ્દોથી તે સંપૂર્ણપણે સદબદ્ધ થઈ ગયો. એવું લાગતું હતું કે તે હોશ ગુમાવી બેઠો. તેણે પૂછ્યું, ભાભીજી, તમારે ડૉક્ટર પાસે શું જવાની જરૂર છે? બધું બરાબર છે? તેના પ્રશ્નથી મને થોડું આશ્ચર્ય થયું, કારણ કે અત્યાર સુધી તેણે મને કોઈ પ્રશ્ન પૂછ્યો નહોતો. જ્યારે પણ મારે બજારમાં જવું પડતું કે કરિયાણાનું કામ કરવું પડતું ત્યારે હું તેની સાથે જતી, પરંતુ તેણે ક્યારેય મને કોઈ પ્રશ્ન પૂછ્યો નહોતો. તે ફક્ત મારી સાથે શાંતિથી ચાલતો, પરંતુ આજે તેણે પૂછીને મને આશ્ચર્યચકિત કરી દીધી. મેં સામાન્ય હોવાનો ઢોંગ કર્યો અને કહ્યું કે મારે ચેકઅપ માટે ડૉક્ટર પાસે જવું છે, તમે ગાડી બહાર કાઢો, વધારે પ્રશ્નો ના પૂછો. પણ તે ત્યાં જ જીદથી ઊભો રહ્યો, જાણે તેને જવાબ જોઈતો હોય. મને આઘાત લાગ્યો. તેણે કહ્યું, ભાભીજી, તમે સારવાર માટે ડૉક્ટર પાસે જઈ રહ્યા છો ને? ભગવાન માટે ના જાઓ, તમે મારી જાતને મુશ્કેલીમાં ના નાખો. મેં કહ્યું, આ બકવાસ બંધ કરો. તમે શું બકવાસ કરી રહ્યા છો? શું ડૉક્ટર પાસે જવું પાપ છે? તેને કહ્યું, જ્યારે ભગવાન તમારો ખોરો ભરવા માંગે ત્યારે તે ભરશે, તો ચિંતા શા માટે ભાભીજી? તમારે તમારા જીવનનો આનંદ માણવો જોઈએ. આ સાંભળીને હું આશ્ચર્યના સમુદ્રમાં ડૂબી ગઈ. આટલા સરળ શબ્દોમાં મને આટલી મોટી વાત કહેવાની તેની હિંમત કેવી રીતે થઈ? છેવટે તે આ ઘરમાં ફક્ત એક નોકર હતો. કદાચ મારી સાસુ તેની સાથે કડક વર્તાવમાં યોગ્ય જ હતી. મેં તેની સામે જોયું અને કહ્યું, જેમ મેં કહ્યું છે તેમ કર. તે ચૂપ થઈ ગયો. હું ગાડીમાં બેસી ગઈ. તે થોડી વાર માટે ત્યાં જ ઊભો રહ્યો, મૂંઝવણમાં જોતો રહ્યો અને પછી ગાડી ચલાવવા લાગ્યો, વિચારીને કે તે કંઈક બીજું કહેશે અને હું મારી સાસુને ફરિયાદ કરીશ. તેણે આખા રસ્તે શાંતિથી ગાડી ચલાવી. જ્યારે હું ક્લિનિકમાં કારમાંથી બહાર નીકળી ત્યારે તેણે કહ્યું, ભાભી, કૃપા કરીને ફરીથી વિચારો, મારી વાત સાંભળો, તમારા જીવનને મુશ્કેલ ન બનાવો. મને ફરીથી આશ્ચર્ય થયું. મારું આશ્ચર્ય ગુસ્સામાં ફેરવાઈ ગયું. મેં કહ્યું, હું ઘરે પહોંચીશ ને ત્યારે હું તારો ઉકેલ લાવીશ. હું હમણાં જ ક્લિનિકથી પાછી આવી રહી છું. હું ક્લિનિકની અંદર ગઈ, ડૉક્ટર પાસે મારી તપાસ કરાવી. ડૉક્ટરે મને આશ્વાસન આપતા કહ્યું, ચિંતા કરશો નહીં, બધું સારું થઈ જશે, બધું સામાન્ય છે. તેણે દવા લખી આપી અને હું પાછી ફરી. કૃણાલે મને કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં. કદાચ તેને ડર હતો કે હું મારા સાસુને તેના વિશે ફરિયાદ કરીશ, અને મેં તેના પર વધુ ધ્યાન આપ્યું નહીં. મેં તેને અવગણ્યું, કારણ કે નાની નાની વાતો પર ધ્યાન આપવું મારા સ્વભાવમાં નહોતું. ઘરે પાછા ફર્યા પછી મેં દવા લેવાનું શરૂ કર્યું, કારણ કે હું શક્ય તેટલી વહેલી તકે બાળક ઈચ્છતી હતી, જેથી હું આ ઘરમાં મજબૂત પગ પેસારો કરી શકું અને મારો દરજ્જો વધે. કુનાલનું વર્તન વધુ વિચિત્ર બનતું જતું હતું. તે ચૂપ રહ્યો, પરંતુ તેના મૌન પાછળ એવું લાગતું કે કંઈક ગહેરું અને મોટું રહસ્ય છુપાયેલું છે, જે જો જાહેર કરવામાં આવે તો આ ઘર વિનાશ તરફ દોરી જશે. આ રીતે દિવસો પસાર થતા ગયા. મારી સાસુનું વર્તન યથાવત રહ્યું. હકીકતમાં તે વધુ કઠોર બની ગઈ. મને આશ્ચર્ય થયું કે આટલી કઠોર હૃદયવાળી સ્ત્રીનું હૃદય હજી પણ એવું હોઈ શકે છે કે તે નરમ પડવા જ નથી માંગતી. હમણાં માટે મેં મારી દવા અને પ્રાર્થના ચાલુ રાખી અને અંતે ભગવાને મને તે સારા સમાચાર આપ્યા જ્યાં હું ઉત્સુકતાથી રાહ જોઈ રહી હતી. જ્યારે મારો ટેસ્ટ આવ્યો તે પણ હકારાત્મક. મારા આનંદનો કોઈ પાર નહોતો. હું આ ખુશખબર મારા પતિ સાથે શક્ય તેટલી વહેલી તકે શેર કરવા માંગતી હતી. હું આખો દિવસ ઉત્સુકતાથી તેની રાહ જોતી, આશા રાખતી કે તે રાત્રે ઘરે આવે ત્યારે તરત જ તેને આ સમાચાર જણાવીશ. મને ખાતરી હતી કે તે ખૂબ જ ખુશ થશે. તે રાત્રે જ્યારે તે ઘરે આવ્યા ત્યારે મેં તેને કહ્યું કે તે પિતા બનવાના છે. તેણે હસીને કહ્યું, ખૂબ સરસ, અભિનંદન, તમારી ઈચ્છા પૂરી થવા જઈ રહી છે. તેમણે આ ખુશખબર બહુ વ્યક્ત કરી નહોતી અને તે તેના વિશે ખૂબ ગંભીર પણ ન હતા.
મારા માટે એટલું પૂરતું હતું કે તેમના ચહેરા પર સ્મિત આવ્યું અને તેમના સ્મિતમાં મારી ખુશી છુપાઈ ગઈ. આ ખુશીએ મારા જીવનનો માર્ગ થોડો બદલી નાખ્યો, કારણ કે ઘરનું વાતાવરણ ઘણું સારું થઈ ગયું. મારા પતિ પણ મારી સાથે વધુ ખુશ દેખાતા, મારી સાથે વધુ સમય વિતાવતા અને મારી સાસુનું વર્તન પહેલાં કરતાં ઘણું નરમ થઈ ગયું. તે ફક્ત તેમના પૌત્રના આવવાની રાહ જોઈ રહી હતી. આ અચાનક પરિવર્તનથી હું ચોંકી ગઈ. આનંદ અને આશ્ચર્યનું મિશ્રણ. છેવટે તે એક સ્ત્રી હતી અને હવે તેનું હૃદય આખરે નરમ થઈ ગયું હતું. તેણીએ મારી સંભાળ પણ લીધી અને મને કહ્યું કે ટૂંક સમયમાં આ ઘરમાં એક વારસદાર આવશે. હું ખૂબ ખુશ હતી, કારણ કે મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. આ મારા માટે બધું જ હતું, પરંતુ એક વસ્તુ જે બદલાઈ નહોતી તે નોકર કૃણાલનું વર્તન. તે પહેલાં કરતાં વધુ ગંભીર અને શાંત બની ગયો હતો. તેના મૌન પાછળ એક ઊંડી પીડા છવાઈ ગઈ હતી, જાણે મારી ખુશીએ તેને દુઃખ પહોંચાડ્યું હોય અથવા તેને કોઈ આઘાત લાગ્યો હોય. મને લાગ્યું કે કદાચ હું તેના વિશે વધુ પડતું વિચારી રહી છું. કદાચ તે કોઈ ગેરસમજ હતી. પણ એક દિવસ હું તેના કોરિડોરમાં ગઈ અને તેને કેટલીક જરૂરી વસ્તુઓ વિશે કહી અને તે લેવા મોકલ્યો. જ્યારે હું તેના રૂમની બહાર ખટખટાવવા માટે બહાર નીકળી, ત્યારે મેં અંદરથી હળવી વાતચીત સાંભળી. જાસૂસી કરવાની મારી આદત નહોતી, પણ કોઈ કારણોસર મારા પગલાં આપમેળે થંભી ગયા અને મારા કાન તે જે વાતચીત કરી રહ્યો હતો તે તરફ ખેંચાઈ ગયા. તેના મોંમાંથી નીકળતા શબ્દો મારી દુનિયાને હચમચાવી નાખવા માટે પૂરતા હતા. મને લાગ્યું જાણે મારી આસપાસ ભૂકંપ આવી રહ્યો છે, બધું હચમચાવી રહ્યું છે. મને મારા કાન પર વિશ્વાસ નહોતો આવતો કે તે આટલો નીચે ઝૂકી શકે છે. જે બાળકના જન્મ માટે મેં ખૂબ પ્રાર્થના કરી, આટલી વિનંતી કરી હતી અને દરરોજ ડૉક્ટરની દવાઓનો ઉપયોગ કર્યો હતો, મારા ઘરના નોકરને તેનાથી શું તકલીફ હતી? તે ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો કે હે ભગવાન, ભાભીજી પોતાનું બાળક ગુમાવે અને તે ક્યારેય માં ન બને. શું આ શબ્દો હતા કે તે પીગળેલા કાચ? મને મારા કાન પર વિશ્વાસ નહોતો આવતો. હું શાંતિથી દૂર થઈ ગઈ. મેં તેની સાથે ઝઘડો નહોતો કર્યો કે મને તેની સામે કોઈ પહેલાંનું દુશ્મનાવટ નહોતી, કારણ કે ઘરના નોકર સાથે શા માટે મારે પરેશાન થવું? પણ હવે મારા પોતાના કાનથી બધું સાંભળ્યા પછી હું તેની આસપાસ સાવધાન રહેવા લાગી અને અંતર રાખવા લાગી. જો મારે ક્યાંક જવું તો હું રિક્ષા કે ટેક્સી લેતી, પણ મેં ક્યારેય તેને સાથે ચાલવાનું કહ્યું નહીં. પણ હવે મને તેનાથી ડર લાગતો હતો. ડર હતો કે તે મારા બાળકને નુકસાન પહોંચાડી શકે છે. મને આશ્ચર્ય થયું કે મારા બાળકના આગમનથી તેને શું પરેશાન કરી રહ્યું છે. હવે મારી સાસુ પણ ખુશ હતી અને મારા પતિ મારી સાથે ઠીક હતા. તો મને શ્રાપ આપનાર તે કોણ હતો? દિવસો વીતતા ગયા. મારી હાલત પહેલાં કરતાં વધુ ખરાબ થતી ગઈ, પરંતુ આ સમય દરમિયાન મારા પતિ અને મારી સાસુએ મારી સંપૂર્ણ સંભાળ રાખી. મારી ડિલિવરી નજીક આવી રહી હતી. મારા ખોરામાં એક નાનો મહેમાન આવવાનો હતો અને તે સમય પણ નજીક આવી રહ્યો હતો જ્યારે મારું જીવન પ્રકાશથી ભરાઈ જશે. આ પ્રકાશ મારા માટે ઢાલ બનવાનો હતો. મને આશા હતી કે મારી સાસુની યોજનાઓનો અંત આવશે, મારા પતિની ગેરસમજો દૂર થશે અને અમારો સંબંધ ક્યારેય તૂટશે નહીં અને કાયમ માટે મજબૂત બનશે. કારણ કે મારી સાસુ અને મારા પતિના વર્તનમાં આવી લવચિકતા ફક્ત બાળકના જન્મ સાથે જ શક્ય બની શકે છે. પરંતુ મને ખબર નહોતી કે આ ખુશી ખરેખર એક ભયંકર તોફાનની શરૂઆત છે. શંકા અને ષડયંત્ર પર આધારિત તોફાન, જેનું અંધ બિંદુ તે નોકર કુનાલનો માસૂમ ચહેરો હશે. જ્યારે પણ મારી તબિયત બગડતી ત્યારે મારા પતિ મને ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જતા. ડૉક્ટર મને કહેતા કે મારું બાળક સ્વસ્થ છે, જેનાથી મને રાહત મળતી. મેં વિચાર્યું હતું કે મારું બાળક આ ઘરમાં સારા નસીબ લાવશે. સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો. મારે શક્ય તેટલી ઝડપથી મારી ગર્ભાવસ્થા છુપાવવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરવા પડ્યા, જેથી કુનાલને મારા પુત્રના જન્મ વિશે ખબર ન પડે. હું કોઈક તારીખનો વિચાર પણ કરી શકતી નહોતી. મારા દીકરાના જન્મ પહેલાં હું ખૂબ ડરી ગઈ. કુનાલના શાપ,
અને તેના મૌન દ્વેષથી મને ડર લાગતો. મારા શરીરમાં એક નિર્દોષ વ્યક્તિત્વ હતી અને મને ડર હતો કે તે મને નુકસાન પહોંચાડી શકે છે. હવે જ્યારે પણ હું તેને જોતી ત્યારે તે પહેલા કરતાં વધુ ગંભીર અને મૌન લાગતું. તેના મૌનમાં એક પીડા ઊંડે સુધી ઉભરાતી હતી, જે હું તેને જોતી ત્યારે જ વધતી ગઈ. મારી સાસુનું વર્તન પણ ખૂબ જ વિચિત્ર હતું. ભલે તે મારી ખૂબ કાળજી રાખતી, તેમ છતાં તેનું સ્મિત હંમેશા વિજયી અભિવ્યક્તિ રાખતું હતું, જાણે તેણીએ કોઈ રમત જીતી લીધી હોય. મને તેની કોમળતા કોઈ ષડયંત્રની શરૂઆત જેવી લાગતી હતી, પણ હું ચૂપ રહી. મેં વિચાર્યું કે બાળકના જન્મ પછી મારા પતિના હૃદયમાં મારું સ્થાન મજબૂત બનશે અને મારી સાસુની બધી યોજનાઓ નિષ્ફળ જશે. તે ક્ષણ આખરે આવી ગઈ હતી. મારા પતિ તેની ઓફિસમાં હતા જ્યારે મને પીડા થવા લાગી. મેં મારી સાસુને જાણ કરી કે મારી તબિયત બગડી રહી છે અને તેમણે તરત જ સૌરભને ફોન કર્યો અને તેમને ઘરે આવવા કહ્યું. ઘરના ડ્રાઈવર કુનાલને પણ ગાડી ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો. જ્યારે હું હોસ્પિટલ જવા માટે ગાડીમાં બેઠી ત્યારે મને ખૂબ દુખાવો થઈ રહ્યો હતો. જ્યારે હું હોસ્પિટલના પલંગ પર બેઠી હતી ત્યારે મને મારી સાસુના શબ્દો અને મારા પતિના નિસ્તેજ ચહેરા વિશે યાદ આવ્યું. આખરે મારો આ દીકરો આ દુનિયામાં આવી ગયો હતો. મારા દીકરાનો પહેલો રડવાનો અવાજ સાંભળીને એવું લાગ્યું કે જાણે મારી બધી પીડા ગાયબ થઈ ગઈ હોય. મેં તેની તરફ જોયું. તે ખૂબ જ પ્રેમાળ હતો. મારું હૃદય અને આત્મા તેના માટે બલિદાન આપવા તૈયાર હતી. સાંજે મારા પતિ પાછા ફર્યા. હું ખૂબ ખુશ થઈ ગઈ એ જાણીને કે હવે મારી સાસુનું મોં તૂટી જશે. તેમનો બધો પ્રેમ ફરીથી મારો થઈ જશે. મારા પતિ રૂમમાં પ્રવેશ્યા. મેં મારા દીકરાને તેમની સમક્ષ રજૂ કરતા કહ્યું, સૌરભ, જુઓ આ મારો દીકરો છે. આપણા બંને માટે ભગવાન તરફથી સૌથી મોટી ભેટ છે. મારો અવાજ ખુશીથી ધ્રુજી ગયો. સૌરભે મારા દીકરાને પોતાના હાથમાં લીધો અને મને મારા હૃદયની ધડકનનો અનુભવ થયો. પણ મારો આનંદ થોડીક સેકન્ડ જ ટકી શક્યો. જાણે તે કોઈ મહેમાન હોય તેવું લાગતું હતું. સૌરભ પોતાના જ બાળકને ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યા હતા. મારી નજર તેના ચહેરા પર ટકેલી હતી. તેના હાવભાવ જોવાનો હું પ્રયાસ કરી રહી હતી. સ્પષ્ટ છે દરેક પતિ પિતા બનવાનો આનંદ અનુભવે છે અને હું મારા પતિના ચહેરા પર એ આનંદ જોવા માંગતી હતી. ખાસ કરીને જ્યારે દીકરો જન્મે ત્યારે પિતા ગર્વ અનુભવે, તેની આંખોમાં ગર્વ હોય અને તેની પત્નીનો આદર પણ વધુ વધે. પણ સૌરભની આંખો પહેલાં થોડી આશ્ચર્યથી ભરાઈ ગઈ, પછી ઊંડી નફરત. તેનો ચહેરો રંગહીન થઈ ગયો અને તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેણે ગુસ્સાથી કહ્યું, આ શું છે શિલ્પા? તેનો અવાજ તોફાની હતો. શું થયું સૌરભ? તેણે બાળક તરફ નફરતથી જોયું અને મને કહ્યું, આ શક્ય ન બની શકે. બિલકુલ નહીં શિલ્પા, આ ક્યારેય મારો દીકરો ન હોઈ શકે. શું ત્યાં જોયું નથી? મારા પતિના વિચિત્ર નિવેદનથી હું મૂંઝાઈ ગઈ. મેં પૂછ્યું, તમે શું વાત કરી રહ્યા છો? શું આ કોઈ મજાક છે? આ તમારો દીકરો છે. મેં આકસ્મિક રીતે કહ્યું, પણ તેની આંખોમાં તો આગ લાગી રહી હતી. તે સતત મારી તરફ જોઈ રહ્યા હતા, પછી તેના દીકરાના ચહેરા તરફ. મને કંઈ અજુગતું લાગ્યું, જાણે કંઈક ભયંકર બનવાનું છે. અને પછી તેના મોંમાંથી નીકળેલા શબ્દોએ મને સદબદ કરી દીધી, જાણે વીજળીનો ઝટકો મારા પર પડ્યો. મારા પતિએ કહ્યું કે આ બાળકનો દેખાવ અમારા ઘરકામ કરનાર નોકર કુનાલ જેવો છે, જે તેના જેવો જ છે. તેનું નાક પણ એવું જ છે, રંગ પણ એવો જ છે અને ચહેરો પણ એવો જ. આનો અર્થ એ થયો કે મારી માએ કહ્યું કે તમે મને દગો આપ્યો, તે વાત બિલકુલ સાચી હતી. આ શબ્દો બોલતાની સાથે જ મને ખાતરી થઈ ગઈ કે આ મારી સાસુનું કાવતરું છે. તેણીએ મારા પતિના મનમાં શંકાના બીજ વાવી દીધા અને આજે આ કાવતરામાં બાળકના દેખાવનો ઉપયોગ હથિયાર તરીકે કરવામાં આવ્યો. મેં મારા પતિને કહ્યું, સૌરભ, તમે કઈ બકવાસ વાત કરી રહ્યા છો? તમે મારા પર આટલી ગંભીર વાતનો આરોપ લગાવી રહ્યા છો? કૃપા કરીને ભગવાનથી ડરો. હું તમારી પત્ની છું. મેં તમારા પરિવાર માટે ઘણું બધું સહન કર્યું છે. આ અમારો દીકરો છે.
આ આપણું બાળક છે. મારી આંખોમાં આંસુ આવી ગયા, પણ તેને સાંભળવાની ના પાડી. તેનું મન શંકાથી ઘેરાયેલું હતું. તેણે ગુસ્સાથી મારી સામે જોયું અને મારા ગાલ પર જોરથી થપ્પડ મારી. તેના કાર્યોથી મારામાં એક આઘાતની લહેર ફેલાઈ ગઈ. તેણે કહ્યું, તમે મારી પ્રતિષ્ઠા બગાડી. તારા જેવી સ્ત્રી મારા ઘરમાં રહેવાને લાયક નથી. મારી માં બિલકુલ સાચી હતી, પણ મેં ક્યારેય તેના પર વિશ્વાસ ન કર્યો. કદાચ હું તારા પર આંધળો વિશ્વાસ કરતો હતો અને તેના શબ્દોને અવગણવા માટે બહેરો હતો. મને તારા પ્રેમમાં કંઈ ખોટું દેખાતું નહોતું, પણ હવે હું તે સહન કરી શકતો નથી. હું તને છૂટાછેડા આપી રહ્યો છું. ટૂંક સમયમાં તને છૂટાછેડા આપીશ અને તને મારા ઘરમાંથી કાઢી મૂકીશ. હું તારી સાથે કોઈ સંબંધ રાખવા નથી માંગતો અને હું તને મારા ઘરમાં રાખવા નથી માંગતો. તે મને છેતર્યો. અહીંથી નીકળી જા અને ફરી ક્યારેય મન તાર ચહેરો ન બતાવ. તેના શબ્દોથી હું સદબદ થઈ ગઈ, જાણે કે જીવન મન છોડી ગયું હોય. તેણે એક જ ઝટકામાં મારી સાથેના બધા સંબંધોનો અંત લાવી દીધો અને તેણે મને પોતાને સમજાવવાની તક પણ આપી નહીં. આજે આ પ્રયાસ મારા માટે સૌથી મોટો એક પીડાદાયક વાસ્તવિકતામાં ફેરવાઈ ગયો હતો. તે ચાલ્યો ગયો અને હું હજુ પણ રડતી મારા દીકરાને પકડીને હોસ્પિટલના રૂમમાંથી બહાર નીકળી ગઈ. મારા શરીરના દરેક ભાગ પીડાથી ચીસો પાડી રહ્યા હતા. મારું હૃદય દુખી રહ્યું હતું, પણ મારા કાનમાં ફક્ત કુનાલની પ્રાર્થનાઓ ગૂંજતી હતી. હે ભગવાન, કૃપા કરીને ભાભીજીના બાળકને લઈ લો. મને આ પ્રાર્થના પાછળ એક ખતરનાક રહસ્ય છુપાયેલું લાગ્યું. એક સત્ય જે ફક્ત મારી સાસુ અને કદાચ કુનાલ જ જાણતા હતા. સૌરભના છૂટાછેડાનો ગૂંજતો અવાજ અને મારા ગાલ પર ત્રાસના નિશાને મારા શરીરને કચરી નાખ્યું. જ્યારે મેં મારી સાસુના કઠોર શબ્દો સાંભળ્યા, ત્યારે હું આઘાતમાંથી બહાર પણ આવી નહોતી. તે મારા પતિને કહી રહી હતી કે દીકરા, મેં તને કહ્યું હતું ને કે આ છોકરી આ ઘરને આગ લગાવી દેશે. આજે મારા શબ્દો સાચા પડ્યા છે. જુઓ, આ ચારિત્રહીન છોકરીએ પોતાનો સાચો રંગ બતાવ્યો છે. તે દાવો કરે છે કે બાળક તારું છે. ભલે બાળકનો રંગ અને દેખાવ બિલકુલ કુનાલ જેવો જ છે. હે ભગવાન, મારા દીકરા, તારી આંખ ખોલ અને જો કે તારી સાથે કેટલો દગો થયો છે. આ છોકરીએ તારી ઇજ્જત બરબાદ કરી છે. જેના પર તું સૌથી વધુ વિશ્વાસ કરતો, મારી સાસુના ચહેરા પર વાસના કરતાં વધુ વિજયી સ્મિત હતું. તે મારા અપમાનની ઉજવણી કરી રહી હતી. તેના શબ્દોએ મારા પતિની શંકાને વધુ મજબૂત વિશ્વાસમાં ફેરવી દીધી હતી. તે એક ક્રૂર જાનવરની જેમ મારી સામે જોઈ રહ્યું હતું. તેની આંખોમાં ફક્ત નફરત હતી અને તેને બૂમ પાડી, અહીંથી નીકળી જા અને આ કાળા ડાઘને તારી સાથે લઈ જા, મારા ઘરથી દૂર. હું તેનો ચહેરો ફરીથી જોવા નથી માંગતો. તેણે મને ધમકી આપી, મારો હાથ દૂર કર્યો અને મને રૂમમાંથી બહાર કાઢી. મારા હૃદયનો એક ભાગ તૂટી ગયો. મેં મારા રડતા નાના દીકરાને ચુસ્તપણે ગળે લગાવ્યો. હોસ્પિટલના ઠંડા અંધારાવાળા કોરિડોર છોડીને હું રાત્રે એક વિચિત્ર અને ભયાનક શહેરની શેરી પર ઊભી રહી. મારું શરીર પીડાથી ધ્રુજતું હતું. મારો આત્મા ઘાથી વિખેરાઈ ગયો હતો. મેં મારા પતિ તરફ પાછું વળીને જોયું નહોતું. મારા હૃદયમાં ફક્ત તેના માટે તીવ્ર નફરત અને મારી શુદ્ધતામાં વિશ્વાસ ન રાખવા બદલ ઊંડું દુઃખ હતું. તેણે મારી વાત સાંભળવાનો પ્રયાસ પણ કર્યો નહોતો. શેરીઓ ઉજળ હતી. હું એક નવી માં જેનું શરીર હજી પીડામાંથી બહાર આવ્યું નહોતું. મારા બાળક સાથે લક્ષ્ય વિના ચાલી રહી હતી. મારી આંખોમાં આંસુ આવી ગયા. મારા દીકરાના કોમળ ગાલ ભીના કરી દીધા. હું મદદ માટે કોની પાસે જઈ શકું? મારા માતા પિતા ગરીબ હતા. હું નહોતી ઈચ્છતી કે તેઓ મારા દુઃખનો બોજ બને, જેના માટે તેઓ કંઈ કરી શકે નહીં. જેમ રાત ગાઢ થતી ગઈ તેમ મને ડર લાગ્યો. મન સમજાયું કે હું આ શહેરમાં બેઘર અને અસુરક્ષિત છું. મારો દીકરો ભૂખથી રડી રહ્યો હતો. મેં જમીન પર એક જૂની ગંદી ચાદર પાથરીને ખંડેર દુકાનની સામે બેઠી. મારું પેટ અસહ્ય પીડાથી વળ્યું. મારું શરીર ધ્રુજવા લાગ્યું. મેં ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, કૃપા કરીને મને મદદ કરો, કૃપા કરીને સાંભળો. શાંતિથી પ્રાર્થના કરી કે હું શુદ્ધ છું. મારા હૃદયમાં કોઈ દુર્ગુણો નથી.
કૃપા કરીને મારા દીકરાને આરોપથી મુક્ત કરો. રાત કોઈક રીતે પસાર થઈ ગઈ. જ્યારે સવારનું પહેલું કિરણ ફૂટ્યું ત્યારે મેં મારી જાતને આ ક્રૂર દુનિયાની વચ્ચે શોધી. લોકો આશ્ચર્ય અને નફરતથી મારી સામે જોતા હતા. મેં મારા દીકરાને સ્તનપાન કરાવ્યું, થોડી હિંમત ભેગી કરી. હવે મને એવી જગ્યાની જરૂર હતી જ્યાં માનવતા હોય, જ્યાં કોઈ મને મારા પતિ, મારા છૂટાછેડા અથવા મારા દીકરાના ભાગ્ય વિશે ન કહે, જન્મના રંગ વિશે ન પૂછે. મને યાદ આવ્યું કે મારા જેવા લાચાર હૃદય માટે આશ્રય સ્થાન હતું તે એક સ્થળ, દેવીજીનું મંદિર. ધ્રુજતા હાથે મેં રિક્ષા રોકી અને મંદિર તરફ પ્રયાણ કર્યું. રિક્ષાના પૈડા રસ્તા પર ફરતા પણ મારું મન ભૂતકાળના દ્રશ્યોમાં અટવાયું. મારી સાસુનું સ્મિત, મારા પતિની થપ્પડ, સૌથી વધુ કુનાલની ક્રૂર આંખો. હું હવે માનવા લાગી કે કુનાલની દુષ્ટ પ્રાર્થના પાછળ કોઈ કુંડું કારણ તો હતું જ, કોઈ ભયાનક રહસ્ય જે ફક્ત હું અને મારો માસૂમ પુત્ર જ શોધી શકી. મંદિરનો દરવાજો જોઈને મને પહેલીવાર શાંતિનો અહેસાસ થયો. અંદર પગ મૂકતાની સાથે જ મને લાગ્યું કે જાણે મેં દુનિયાની બધી મુશ્કેલીઓ પાછળ છોડી દીધી છે. મેં મારા દીકરાને મારા ખોળામાં લીધો અને મંદિરના પ્રાંગણના શાંત ખૂણામાં બેઠી. મંદિરમાં પૂજા થઈ રહી હતી. લોકો પૂજા કરવા આવી રહ્યા હતા. મારો દીકરો મારી સૌથી મોટી તાકાત હતી. મેં મારા દીકરાને ચુંબન કર્યું અને મન બનાવી લીધું કે હું હાર નહીં માનું. હું આખો દિવસ મારા દીકરા સાથે મંદિરના પ્રાંગણમાં બેઠી હતી. મંદિરની છત પર એક નાનો ઓરડો હતો. પૂજારીએ જોયું કે હું એક લાચાર અને એકલી સ્ત્રી છું. મારી સાથે આ નાનું બાળક છે. તેથી તેણે મને છત પરનો નાનો ઓરડો રહેવા માટે આપ્યો. ત્યાં એક જૂનો પલંગ અને કેટલાક વપરાયેલા વાસણો હતા. હું મારા દીકરા સાથે તે રૂમમાં રહેવા લાગી. મારા માટે દરેક દિવસ એક દુઃખદાયક અનુભવ હતો. હું દિવસ દરમિયાન મંદિરના પગથિયા પર બેસતી, લોકો ત્યાં ખોરાક વેચતા અને હું તે ખાતી. હું ભૂખ અને શારીરિક થાકથી કંટાળી ગયેલી મારી જેમ અસંખ્ય તૂટેલા હૃદયો વચ્ચે બેઠી રહેતી. પરંતુ મારી અંદરની ભાવનાત્મક આંખ મારા દીકરા સૂરજના ચહેરા તરફ જોવાનું બંધ કરતી નહોતી. મારી નજર દરેક પસાર થતા લોકોના ચહેરા પર ટકેલી હતી. દરેક ભીડમાં હું મારા પતિની ક્રૂરતા, મારી સાસુના કાવતરાના પડછાયાઓ શોધતી હતી. પરંતુ મને સૌથી વધુ ડર કુનાલનો હતો. હું તેની પાસે જવા, તેની આંખોમાં જોવા અને તેને પૂછવા માટે ઉત્સુક હતી કે તેણે મારા પર આ આરોપ કેમ મૂક્યો. મારી પ્રાર્થનાનો અર્થ શું હતો? એક સાંજે હું મારા દીકરા સાથે મંદિરના અંદરના ભાગમાં બેઠી હતી. ત્યારે મેં મંદિરના મોટા દરવાજામાંથી એક માણસ આવતો જોયો. મારું હૃદય જોરદાર આંચકાથી ધબક્યું. મારા હાથ ધ્રુજવા લાગ્યા. તે કુનાલ હતો. તેના કપડાં ફાટેલા હતા. તેનો ચહેરો ધૂળથી ઢંકાયેલો હતો અને તેની આંખોમાં ઘરની લાચારી કરતાં પણ વધુ ભયાનક ઉજાસ હતો. તે ભીડથી છૂટીને એક ઝાડ નીચે બેઠો, જ્યાં અંધારું હતું. મને લાગ્યું કે તે અહીં મારી પાછળ આવ્યો છે. કદાચ મારી સાસુએ તેને મોકલ્યો હશે. મેં તરત જ મારા દીકરાને મારી છાતીમાં દબાવી દીધો. પરંતુ મારા પગ મને તેની તરફ ખેંચી રહ્યા હતા. મારા દુઃખ અને તેના મૌન વચ્ચે છુપાયેલા રહસ્યને ઉજાગર કરવાની મને ઊંડી ભાવનાત્મક ઈચ્છા થઈ. હું તેની પાસે ગઈ, પરંતુ તેના મોંમાંથી નીકળતા શબ્દોથી હું સદબદ થઈ ગઈ. તે ફક્ત રડતો જ નહોતો, તે હોઠમાં એ જ શબ્દો ગુંજતા હતા જે મેં તેના કોરિડોરમાં છુપાયેલા સાંભળ્યા હતા. પરંતુ આજે તેની પ્રાર્થના તેની પીડાની તીવ્રતા કરતાં ઘણી આગળ વધી ગઈ હતી. તે રડી પડ્યો, પ્રાર્થના કરી, હે ભગવાન, તમે જાણો છો કે આ બાળકનો ગર્ભપાત થઈ જવો જોઈતો હતો. નહીંતર મેં તમને વારંવાર પ્રાર્થના કરી છે કે ભાભીજીને આ દુર્ઘટનામાંથી બચાવો. તે બાળક મારા ભાઈનું છે. હે ભગવાન, આ સત્યને કાયમ માટે દફનાવી દો. ભાભીજીને દોષિત ઠેરવતા જોવું મારાથી સહન ન થયું. પણ સત્ય કંઈક બીજું હતું અને હું તે ક્ષણે ભાભીજીને બધું કહી શક્યો હોત, પણ હું ન કહી શક્યો. કાશ તેણીને આટલું અપમાનિત ન કરવામાં આવી હોત. હે ભગવાન, કૃપા કરીને મને માફ કરો. મેં એક ગંભીર પાપ કર્યું છે. હું આ ભારે બોજ સહન કરી શકતો નથી. તે રડતા રડતા આ બધું કહી રહ્યો હતો. તેના શબ્દો, ખાસ કરીને તેનું બાળક મારા ભાઈનું છે, એ શબ્દોએ મને સદબદ કરી દીધી.
મારું લોહી થીજી ગયું. મારા રૂવાણા ઊભા થઈ ગયા. તે શું કહી રહ્યો હતો? મારું બાળક તેના ભાઈનું? શું તેણે મારી સાસુ સાથે મળીને આ ભયાનક નાટક રચ્યું? શું તે સૌરભ અને મારી વચ્ચે ગેરસમજ ઊભી કરવાના કાવતરામાં પણ સામેલ હતો? ગુસ્સો અને ભારે ભાવનાત્મક આઘાતે મારા સમગ્ર અસ્તિત્વને વેર વિખેર કરી નાખ્યું. મારો બધો થાક અને દુખાવો ગાયબ થઈ ગયો હતો. મારા હાથ આપોઆપ આગળ વધ્યા અને મેં તેના ફાટેલા કપડાનો કોલર પકડી લીધો. કૃણાલ, મેં કહ્યું. મારો અવાજ ઊંચો થઈ ગયો. મેં તેને હલાવ્યો અને કહ્યું, તું શું બકવાસ કરી રહ્યો છે? શું મારું બાળક તારું છે? તારો શું મતલબ છે? આ બધાથી તારો શું મતલબ છે? તે મન જોઈને સદબદ થઈ ગયો અને આંખો પહોળી કરીને મારી સામે જોતો રહ્યો. મેં આગળ કહ્યું, તું શું કરવાનો પ્રયાસ કરી રહ્યો છે? શું તું મારી સાસુ સાથે બીજું નાટક કરવાની યોજના બનાવી રહ્યો છે? મારું બાળક તારા જેવું જ દેખાય છે, તો શું તમે બંને મારી પ્રતિષ્ઠા બગાડવાનું કાવતરું ઘડ્યું? મને કહો કુણાલ, સત્ય શું છે? હું આજે બધું જાણવા માંગુ છું. શું તું મને મુશ્કેલીમાંથી બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે મને મુશ્કેલીમાં નાખવાનો? મને કહો, નહીં તો હું આજે તને મારી નાખીશ. કુણાલે મારો ગુસ્સો કાબુ બહાર નીકળતો જોયો. તેની આંખોમાં મૃત્યુનો ડર અને શરમ હતી. જ્યારે તેણે મને ઓળખી લીધી ત્યારે તેના મોંમાંથી એક ગંદી ચીસ નીકળી ગઈ. તે તરત જ ઊભો થયો. મારા પગ પાસે ઘૂંટણીએ પડ્યો. તેણે મંદિર તરફ જોયું. પછી મારી તરફ ફરીને કહ્યું, ભાભીજી, તમે અહીં છો? તેનો અવાજ ધ્રુજતો હતો. મેં કહ્યું, હા, હું અહીં છું. ફક્ત તમારા શ્રાપ અને તમારા આરોપોને કારણે આ સ્થિતિમાં છું. આજે મને બધું કહો. સત્ય શું છે તે મને ખબર નથી. મારો દીકરો તમારો દીકરો કેવી રીતે? શું તમે મારા પતિ સાથે મારું સન્માન વેચ્યું? હું ગુસ્સે થઈ ગઈ અને તેને તેના કપડાથી ખેંચી ગઈ. મંદિરની આસપાસના લોકો પણ અમારી તરફ જોઈ રહ્યા હતા. પરંતુ તે ક્ષણે મને કોઈ પણ બાબતની પરવા નહોતી. મારો એકમાત્ર હેતુ આ છુપાયેલા રહસ્યને ઉજાગર કરવાનો. જેણે મારા અને મારા દીકરાના જીવનને બરબાદ કરી દીધું. કુણાલે લાચારીથી આકાશ તરફ ચહેરો ઊંચો કર્યો, જાણે ભગવાનને મદદ માટે ભીખ માંગી રહ્યો હોય, અને તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે તેના ગળામાંથી નીકળતી ચીસ દબાવી અને કહ્યું, ભાભીજી, ભગવાનને ખાતર કૃપા કરીને શાંત રહો. મારી સાથે એકલા આવો. હું તમને બધું કહીશ. હું ખરેખર આજે તમને સંપૂર્ણ સત્ય કહીશ. તેણે વધુ કહેવાનો પ્રયાસ કર્યો, પણ તેનો અવાજ ભય અને પીડાથી ગુંગળાયો. કદાચ તે ડરતો હતો અથવા મારાથી કંઈક ખતરનાક છુપાવી રહ્યો હતો. મેં મારા દીકરા તરફ જોયું, ઊંડો શ્વાસ લીધો. મારે સત્ય જાણવાની જરૂર હતી, ભલે ગમે તેટલું દુઃખદાયક હોય. મેં કુણાલનો કોલર છોડી દીધો, તેને આગળ વધવાનો સંકેત આપ્યો અને તેને મારી પાછળ આવવા કહ્યું. મેં મારા દીકરાને ગળે લગાવ્યો અને તેને મંદિરની પાછળના રસ્તે લઈ ગઈ. તે ધ્રુજતા પગલાઓ સાથે ચાલ્યો અને પછી રડતો મારા પગ પર પડ્યો. મારો ગુસ્સો અપાર હતો, પરંતુ તેની આંખોમાં રહેલી લાચારીએ મને ફરી એકવાર થોભવા મજબૂર કરી. મેં કહ્યું, કુણાલ, હવે મને સત્ય કહો. મારા દીકરાનો તારી સાથે શું સંબંધ છે? અને તે શા માટે પ્રાર્થના કરી કે તે આ દુનિયામાં ન આવે? મેં મારા અવાજને મજબૂતીથી કાબૂમાં રાખીને પૂછ્યું. કુણાલ બેઠો અને તેના ચહેરા પરથી આંસુ લૂછ્યા. તેનું માથું હજુ પણ શરમ અને ડરથી ઝૂકેલું હતું. તેને કહેવાનું શરૂ કર્યું, ભાભીજી, હું ભગવાનના સોગંદ ખાઈને કહું છું કે મેં ક્યારેય તમારા પર ખરાબ નજર નથી નાખી. હું સાચું કહું છું કે તમારું બાળક ભાઈજીનું જ છે, પણ તમારું અને મારું અપમાન થયું છે, કારણ કે સૌરભ ભાઈજી અને હું સોતેલા ભાઈ છીએ. આ એક શબ્દએ મને હચમચાવી દીધી. મેં આશ્ચર્યથી તેની તરફ જોયું. મેં પૂછ્યું, તમે શું કહી રહ્યા છો? પછી તેણે કહ્યું, હું સાચું કહું છું ભાભીજી. મારા પિતા સૌરભભાઈના પિતા હતા. મારી માના મૃત્યુ પછી મારા પિતાએ સૌરભભાઈની મા સાથે લગ્ન કર્યા હતા. મારા પિતાના મૃત્યુ પછી તેની માએ મારા બધા અધિકારો છીનવી લીધા અને મને મારા જ ઘરમાં નોકર તરીકે રાખ્યો. સૌરભભાઈ હજુ પણ જાણતા નથી કે હું તેનો ભાઈ છું. મારી સાસુ માટે મેં જે નફરત રાખી
હવે તે ખુલ્લી પડી ગઈ. મેં પૂછ્યું, તો પછી તું ચૂપ કેમ રહ્યું? તે ક્યારેય સૌરભને સત્ય કેમ ન કહ્યું? મારા શબ્દો હવે ગુસ્સાને બદલે પસ્તાવાથી ભરેલા હતા. તેણે કહ્યું, ભાભીજી, તે સ્ત્રી મને મારી નાખવાની ધમકી આપતી હતી. કેટલીક જો મેં સૌરભભાઈને આ વિશે કહ્યું તો તે મારા પર ખોટા કેસ દાખલ કરશે. તે ખૂબ જ ગુસ્સે હતી. તે એક ચાલાક સ્ત્રી છે અને તે જાણતી હતી કે સૌરભભાઈ તેની માની વાત માનશે. મને મૌન રહેવાની ફરજ પડી. કુનાલે રડતા કહ્યું, હવે જ્યારે તમારો દીકરો જન્મ્યો છે ત્યારે મને ખબર હતી કે તોફાન આવશે. મેં ચિંતાથી પૂછ્યું, કયું તોફાન? કુનાલે તેની છાતી પર હાથ મૂક્યો અને કહ્યું, ભાભી, મારા પિતાનો રંગ મારા જેવો જ હતો અને સૌરભ તેની માનો દીકરો હતો અને તેને વારસામાં તેનો રંગ મળ્યો. સૌરભનો રંગ ગોરો હતો, પણ હવે જ્યારે તમારો દીકરો જન્મ્યો અને તેનો રંગ અને દેખાવ મારા જેવો છે તો તે સાબિત છે કે સૌરભ અને હું એક જ લોહીના છીએ. આ તેના માટે ખતરો બની ગયો. તે નહોતી ઈચ્છતી કે સૌરભને અમારા સંબંધ વિશે ખબર પડે. તેથી તેણીએ તરત જ તેના પર ગેરકાયદેસર સંબંધ હોવાનો આરોપ લગાવ્યો. તેણીએ અમને બંનેને આ ઘરમાંથી કાઢવા માટે આ કર્યું. તેઓ તમને ઘરમાંથી કાઢી મૂકશે અને મને અપમાનિત કરશે. કુનાલની વાત સાંભળીને મારું માથું ફરવા લાગ્યું. એકમાં કેટલી સ્વાર્થી બની શકે છે કે તે પોતાના દીકરાના ભાઈને છુપાવવા માટે તેના દીકરાના પરિવારનો નાશ કરી શકે. તેથી કુનાલે પ્રાર્થના કરી કે આ બાળક આ દુનિયામાં આવે તે પહેલા જ નાશ પામે. તેનો એકમાત્ર હેતુ એ હતો કે હું અને મારો દીકરો આ રાજકીય ષડયંત્રનો ભોગ ન બનીએ અને મારું સન્માન અકબંધ રહે. મેં ઊંડો શ્વાસ લીધો અને મારા દીકરાનો ચહેરો હજુ પણ મારી શક્તિ હતો. મેં કુનાલના ખંભા પર મારો હાથ મૂક્યો અને કહ્યું કે હવે તને અપમાનિત કરવામાં આવશે નહીં. કુનાલ, તારો ભાઈ બનવું એ ગુનો નથી અને મારા દીકરાનો ચહેરો આરોપનું નિશાન નથી. કુનાલે મારી સામે આંસુથી જોયું અને કહ્યું, ભાભીજી, મારો એકમાત્ર વાંક એ હતો કે હું સોતેલો દીકરો જેને તેના અધિકારોથી વંચિત રાખવામાં આવ્યો હતો. પણ તમે જે કહો છો તે હું કરીશ. હું તમને વચન આપું છું કે હું તમને સહારો આપીશ. હું સૌરભભાઈને સત્ય કહીશ કે તેની માં કેટલી ક્રૂર છે. હું હવે ચૂપ નહીં રહીશ. આ સાંભળીને મારા હૃદયમાં રાહતની લાગણી આવી. મારો દુશ્મન મારો સૌથી મોટો સાક્ષી, મારો સૌથી સાથી બની ગયો. મારા દીકરાનો ચહેરો હવે સત્યની સાક્ષી આપતો હતો. તે ક્રૂર સ્ત્રીનો સામનો કરવાનો સમય આવી ગયો હતો. કૃણાલે સૂચન કર્યું કે હું બાળકનો DNA ટેસ્ટ કરાવી લઉં અને બધા પુરાવા સાથે સૌરભ પાસે જાઉં જેથી તેની આંખો ખુલી જાય. મેં કુનાલને કહ્યું કે હવે સમય આવી ગયો છે કે તમે પણ સત્ય ઉજાગર કરો. તમે આ જુલ્મ ક્યાં સુધી સહન કરશો? આપણે આ જુલ્મ સામે બોલવું જોઈએ. તેથી જ અમે નિર્ણય લીધો અને મારા દીકરાનો DNA ટેસ્ટ કરાવ્યા પછી કૃણાલ અને હું સૌરભના ઘરે ગયા. તે ઘમંડી અને અહંકારી માણસ તેની માની બાજુમાં બેઠો હતો. તેની સાથે બધી પ્રકારની વાતો કરી રહ્યો હતો. જ્યારે અમે ઘરમાં પ્રવેશ્યા ત્યારે તે ઊભો થયો અને કહ્યું, તમારી હિંમત કેવી રીતે થઈ કે તમે આ ગેરકાયદેસર બાળક સાથે મારા ઘરમાં પ્રવેશ કરો છો? અહીંથી ચાલ્યા જાઓ. હું તમારો ચહેરો પણ જોવા નથી માંગતો. મેં જવાબ આપ્યો કે મને તમને જોવામાં કોઈ રસ નથી. ફક્ત તમારી આંખો ખોલવા આવી છું. આ સાથે મેં રિપોર્ટ તેના ચહેરા પર ફેંકી દીધો. સૌરભની માનું મોં ખુલ્લું રહી ગયું. સૌરભ રિપોર્ટ વાંચતો હતો ત્યારે તેના હાથ ધ્રુજવા લાગ્યા. તેણે પૂછ્યું, આ શું છે? મેં કહ્યું, આ એ જ વસ્તુ છે જેનાથી તમારી મા અને તમને મૂર્ખ બનાવતી હતી. તમે આ બાળકના પિતા છો અને આમાં મારા માટે શરમજનક છે. મારો દીકરો તારા જેવા પિતાનો દીકરો છે. જેણે પોતાની પત્ની પર આવા ધોરણાસ્પદ આરોપો લગાવ્યા અને પોતાના બાળકને સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો. મારા શબ્દોથી સૌરભ ખૂબ ચોંકી ગયો. તેણે મારી તરફ જોયું, પછી તેની મા તરફ. તેની આંખો આગથી સળગી રહી હતી. તેણીએ કહ્યું, દીકરા, આ તેની કોઈ નવી યુક્તિ છે. સૌરભ દીકરા, તેને આપણા ઘરમાંથી બહાર કાઢ. તે હજુ પણ સૌરભને કાબૂમાં રાખવા માંગતી હતી. અચાનક કુનાલે તેના ખિસ્સામાંથી કેટલાક કાગળો કાઢ્યા અને સૌરભને આપ્યા. તેણે કહ્યું, આ સત્ય
તારી માએ મારા વિશે છુપાવ્યું હતું કે હું આ ઘરમાં નોકર નથી, તારો સોતેલો ભાઈ છું અને તારી મિલકતમાં મારો પણ સમાન હિસ્સો છે. પણ તમારી માએ મને આ ઘરમાં નોકર તરીકે રાખ્યો અને આજે શિલ્પા ભાભીને કારણે હું બોલવા તૈયાર છું. મને હિંમત મળી. હું વિચારી રહ્યો હતો કે હું આ જુલ્મ ક્યાં સુધી સહન કરી શકીશ. આ બીજું સત્ય સૌરભ પર વીજળીની જેમ પડ્યું. તેણે અનિશ્ચિત આંખોથી તેની મા સામે જોયું. પછી તેને કહ્યું, માં, તે મને આટલો ખરાબ રીતે કેમ દગો આપ્યો? તે મારું અને મારા ભાઈનું જીવન બરબાદ કરી દીધું. મેં તારાથી સત્ય છુપાવ્યું કેમ? સૌરભની માં ખૂબ જ દુઃખી થઈ ગઈ. તેને કહ્યું, મેં આ બધું તારા ભલા માટે કર્યું. આ છોકરી ન તો તારા માટે લાયક છે, ન તો તારો ભાઈ કહેવાને આ લાયક છે. તેનો ચહેરો તો જો, અને તાર જાતને જો, તું લાખોમાં એક છે સૌરભ. તેની માના શબ્દો સાંભળી તે ગુસ્સે થઈ. તેની આંખો બળી ગઈ. તેણે તેની મા પર આંધળો વિશ્વાસ કરીને પોતાનું ઘર બરબાદ કરી નાખ્યું હતું અને તેની પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હતી. તેના પુત્રને ગેરકાયદેસર કહીને હવે તે તેનું માથું પકડીને બેઠો. તેની માએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે તેનો હાથ હટાવ્યો અને કહ્યું, તમે ખૂબ જ ખરાબ સ્ત્રી છો. તમે મને પણ બક્ષ્યો નહીં. તમે મારી શાંતિ બગાડી નાખી. સૌરભના ચહેરા તરફ જોઈને મને અફસોસ થયો કે તે એટલો ભોળો માણસ હતો કે તેણે તેની માના શબ્દોને કારણે પોતાનું ઘર બરબાદ કરી નાખ્યું. તે ઊભો થયો અને મારી સામે હાથ જોડીને બેઠો. તેણે કહ્યું, કૃપા કરીને શિલ્પા, મને માફ કરો. મને ફક્ત એક તક આપ. મેં ફક્ત છૂટાછેડા માંગ્યા છે. છૂટાછેડાના કાગળો તૈયાર કર્યા, પણ મેં તને છૂટાછેડા નથી આપ્યા. હું બધું ઠીક કરીશ. મારા ભાઈને પણ સ્વીકારીશ. મેં ગુસ્સાથી તેની તરફ જોયું અને કહ્યું કે જ્યારે તમે મને ઘરમાંથી કાઢી મૂકી અને છૂટાછેડાની વાત કરી, ત્યારે પણ તમે વિચાર્યું નહીં કે હું આ નાના બાળક સાથે ક્યાં જઈશ, જે તમારું પોતાનું લોહી છે. પણ હવે હું મુશ્કેલ સમયમાંથી પસાર થઈ ગઈ છું. હવે કંઈ કરી શકાતું નથી. ફક્ત તમારી આંખો ખોલવા આવી છું અને હવે હું તમારા જીવનમાંથી કાયમ માટે જઈ પડી રહી છું. મારી પાછળ ન આવો. આ સાથે મેં મારા દીકરાને ઉપાડ્યો બહાર નીકળવા લાગી. કુનાલ મારી પાછળ આવ્યો. તેણે કહ્યું, ભાભી, તમે ક્યાંય જશો નહીં. તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમે અને હું આ ઘરમાં રહીશું. આ બાળક સૌરભનું છે અને તમારી પાસે તેનો પુરાવો છે. તેથી આ બાળક હવે આ ઘરનો ભાગ છે. હું નથી ઈચ્છતો કે આ માસૂમ બાળકને તેના અધિકારોથી વંચિત રાખવામાં આવે, જેમ મને આખી જિંદગી મારા અધિકારોથી વંચિત રાખવામાં આવ્યો છે. તે પણ હવે આ પરિવારનું લોહી છે. એટલા માટે જ સૌરભ મારી તરફ દોડતો આવ્યો અને મારા પગ પાસે રડવા લાગ્યો. તેણે કહ્યું, કૃપા કરીને શિલ્પા, મને માફ કરો. કૃણાલ બિલકુલ સાચું કહે છે. કૃપા કરીને મારા બાળકને ન લઈ જા. તે મારાથી ગુસ્સે છે, મારાથી ગુસ્સે રહે, પણ મારા દીકરાને ઘરે ઘરે ભટકવા માટે દબાણ ન કર. હું જાણું છું કે મેં ભૂલ કરી છે, પણ હવે હું મારી ભૂલ સુધારવા માંગુ છું. મારા પતિએ કહ્યું, જે સ્ત્રીએ આપણું જીવન બરબાદ કર્યું તે મારી મા છે. તેથી હું તેની સાથે નહીં રહું. હું તારી સાથે અલગ ઘરમાં રહેવા જઈશ. અમે ખુશીથી સાથે રહીશું. સૌરભની વાત સાંભળીને મને વિશ્વાસ ન થયો કે તે તેની માથી અલગ થવા અને મને અલગ રાખવાની વાત કરી રહ્યો છે. છેવટે અમારા કાયદેસર રીતે છૂટાછેડા થયા નહોતા. તેથી અમારો સંબંધ હજુ પણ અસ્તિત્વમાં છે. અમારો સંબંધ મજબૂત થવાનો હતો કારણ કે તે મારાથી અલગ થવાના હતા. તેથી મારા પતિએ મારી સાસુ જ્યાં રહેતી હતી તે ઘર છોડી દીધું અને તેના નાના ભાઈને પોતાની સાથે લઈ ગયો. અમે બધા ભાડાના ઘરમાં રહીએ છીએ. અમે ખુશ છીએ. એક પરિવાર તરીકે સારું જીવન જીવીએ છીએ. કૃણાલ પણ અમારી સાથે રહે છે. મેં સાંભળ્યું છે કે મારી સાસુની તબિયત ખૂબ જ ખરાબ છે. એકલા રહેવાથી તેમને અનેક બીમારીઓ થઈ ગઈ છે. હવે તે એકલતા અને દુઃખમાં સરી રહી છે. મને આ વાતનું દુઃખ નહોતું, કારણ કે આવી મહિલા સાથે આવું જ થવું જોઈએ. હવે મારો દીકરો, મારા પતિ અને કુનાલ સાથે રહી રહ્યા છીએ અને સુખી જીવન જીવી રહ્યા છીએ, કારણ કે સૌરભ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે અને મારી ખૂબ કાળજી રાખે છે.
તો મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો કૃપા કરીને અમારી વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.